નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખાસ વિડીયોમાં। શું તમે ફરીથી કોઈના ટેકા વગર આરામથી હરવા ફરવા માંગો છો, પરંતુ શું તમારા પગ અને ઘૂંટણ તમારો સાથ નથી આપી રહ્યા? શું થોડે દૂર બજાર સુધી જઈને રોજબરોજની વસ્તુઓ લાવવામાં જ શરીરમાં એટલો થાક લાગી જાય છે કે જાણે હવે એક ડગલું પણ આગળ વધવાનું મુશ્કેલ હોય? સવારે આંખ ખુલતાની સાથે જ પગમાં દુખાવો, ભારેપણું કે જકડન અનુભવાય છે અને દિવસની શરૂઆત જ પરેશાની સાથે થાય છે। અને આ જ તકલીફોને કારણે તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે ખુલીને બેસવા, ઉઠવા કે રમવાથી પણ પોતાને રોકવા લાગ્યા છો? શું એવું પણ બને છે કે થોડું ચાલતા જ તમારા શ્વાસ ચડી જાય છે, દિલ જોર જોરથી ધબકવા લાગે છે અને પગમાં જાણે જીવ જ નથી બચ્યો એવું લાગે છે? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેને ફક્ત વધતી ઉંમર માનીને નજરઅંદાજ કરશો નહીં। આ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વની ઉણપનો સંકેત હોઈ શકે છે, જે ધીમે ધીમે તમારા હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવી રહ્યા છે। સારી વાત એ છે કે આનું સમાધાન કોઈ મોંઘી સારવાર કે દવાઓમાં નથી, પરંતુ તેનો ઈલાજ આપણા રસોડામાં સદીઓથી હાજર છે। આજે હું તમારા માટે લઈને આવી છું 5 એવા દેશી સુપરફૂડ જે તમારા હાડકાને ફોલાદ જેવી મજબૂતી આપશે અને સ્નાયુઓમાં જામેલો સોજો, દુખાવો અને જકડનને ધીમે ધીમે બહાર કાઢવામાં મદદ કરશે। આ 5 વસ્તુઓના નામ શું છે, તેમને ખાવાની સાચી રીત કઈ છે અને સૌથી મહત્વની વાત કે આ વસ્તુઓ ખાતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ, આ બધું જ તમે આ વિડીયોમાં વિગતવાર જાણશો। જો તમે ફરીથી થાક્યા વગર, દુખાવા વગર અને આત્મવિશ્વાસ સાથે હરવા ફરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આ વિડીયો તમારા પરિવાર અને ઓળખીતા લોકો સુધી જરૂર પહોંચાડજો, કારણ કે કોને ખબર આ માહિતી કોઈનું જીવન બદલી નાખે। તો ચાલો હવે શરૂ કરીએ। જ્યારે પણ હાડકાની મજબૂતીની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં દૂધનું નામ આવે છે, ખરું ને? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તલના બીજમાં દૂધ કરતાં અનેક ગણું વધારે કેલ્શિયમ જોવા મળે છે। વિજ્ઞાન અનુસાર 100 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે ફૂલ ક્રીમ દૂધમાં માત્ર 123 મિલીગ્રામ જેટલું જ કેલ્શિયમ હોય છે। આ કારણે તલ એવા લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જેમને લેક્ટોઝ ઇન્ટોલરન્સની સમસ્યા હોય છે અને તેઓ દૂધ પી શકતા નથી। કેલ્શિયમ સિવાય તલમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંક જેવા જરૂરી મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે। આ બધા મળીને હાડકાની બોન ડેન્સિટી વધારે છે અને તેમને નબળા કે પોલા થતાં બચાવે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે। તલમાં સારી માત્રામાં પ્રોટીન અને જરૂરી ફેટી એસિડ્સ પણ હોય છે, જે સ્નાયુઓની તાકાત વધારવામાં અને ગોટલા ચડવાની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે। હવે સવાલ એ આવે છે કે તલનું સેવન કેવી રીતે કરવું? તમે રોજે 15 થી 20 ગ્રામ શેકેલા તલ આરામથી ખાઈ શકો છો। તેને બરાબર ચાવીને ખાવા જોઈએ, જેથી શરીરને પૂરેપૂરું પોષણ મળી રહે। તમે તલ સવારે નાસ્તામાં, બપોરના જમ્યાના 1 કલાક પછી અથવા સાંજના સમયે પણ લઈ શકો છો। શિયાળાની ઋતુમાં તલ અને ગોળનો લાડુ બનાવીને ખાઓ, વધુ ફાયદાકારક છે, કારણ કે તલમાંથી કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળશે અને ગોળમાંથી આયર્ન મળશે, જેથી લોહીની ઉણપ પણ દૂર થઈ છે। આખા શિયાળા દરમિયાન તલનું નિયમિત સેવન કરો। તલની તાસીર આલ્કલાઇન હોય છે, જે શરીરમાં વધેલા એસિડને ઓછું કરે છે અને વાયુને કંટ્રોલ કરવામાં મદદ કરે છે। વડીલો માટે તલ કોઈ ઔષધિથી ઓછા નથી। તેના પછી બીજી જરૂરી વસ્તુ જે તમારે તમારા ડાયટમાં સામેલ કરવાની છે તે છે હળદરવાળું દૂધ, જેને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે। વિજ્ઞાન અનુસાર હળદરની સાચી શક્તિ તેના મુખ્ય તત્વ કર્ક્યુમિનમાં હોય છે, જે એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે। ઉંમર વધવાની સાથે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂનો સોજો વધવા લાગે છે, જે સાંધાના દુખાવા, ગઠિયા, આર્થરાઇટ્સ અને જકડનનું મુખ્ય કારણ બને છે। કર્ક્યુમિન સોજો પેદા કરનારા એન્ઝાઇમ્સને રોકવાનું કામ કરે છે। દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે છે અને હળદરનું કર્ક્યુમિન તેમને સોજો અને દુખાવાથી બચાવે છે, એટલે કે આ એક સુરક્ષા કવચ બની જાય છે। હળદરવાળું દૂધ બનાવવા માટે રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી નાની ચમચી એટલે કે 3 થી 4 ગ્રામ હળદર પાવડર ભેળવો। ઈચ્છો તો લીલી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો। આ દૂધને વધુ અસરકારક બનાવવા માટે તેમાં 1-2 ચપટી કાળા મરી જરૂર નાખવા, કારણ કે કાળા મરીમાં રહેલું પેપરિન કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે।
જો તમારા ઘૂંટણ કે સાંધાનો દુખાવો જૂનો હોય તો તેમાં ચોથા ભાગની ચમચી સૂંઠ પાવડર પણ નાખી શકાય છે. સૂંઠ દુખાવો અને સોજો ઓછો કરે છે અને વાયુને સંતુલિત રાખે છે. આ દૂધ રાત્રે સૂતા પહેલાં પીવું જો સૌથી વધુ ફાયદાકારક છે. ધ્યાન રાખવું કે જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે હળદરવાળું દૂધનું સેવન સાવધાનીથી કરવું, કારણ કે હળદર બીપી ઓછું કરી શકે છે. તેમજ જેમને ગાલ બ્લેન્ડર કે પિત્તાશયની સમસ્યા છે તેમણે પણ હળદરથી દૂર રહેવું જોઈએ. ત્રીજી વસ્તુ જે તમારે ડાયટમાં સામેલ કરવાની છે તે છે ફણગાવેલા ચણા અને મગ, જેને આપણે સ્પ્રાઉટ્સ કહીએ છીએ. જૂના સમયથી કહેવાય છે કે ફણગાવેલા ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે અને નબળાઈ દૂર થાય છે. વિજ્ઞાન પણ માને છે કે ફણગાવેલા ચણા અને મગ પ્રોટીન અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે, જે ખાસ કરીને વડીલોમાં થતી શારીરિક નબળાઈ અને લોહીની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને રિપેરિંગ માટે જરૂરી છે, જેનાથી થાક ઓછો લાગે છે. આયર્ન હિમોગ્લોબિન વધારે છે, જેનાથી પગમાં રક્ત સંચાર સુધરે છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય હોય ત્યારે પગમાં જણજણાટી, શૂન્ય થઈ જવું કે નબળાઈ જેવી તકલીફો આપોઆપ ઓછી થઈ જાય છે. ફણગાવેલા કઠોળના ફાયદા અનેક ગણા વધી જાય છે. તેને ખાવા માટે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીંબુનો રસ, સંચળ અને કાળા મરીનો પાવડર નાખીને સલાડ બનાવી શકાય છે. આ સલાડ સવારે નાસ્તામાં કે બપોરના જમ્યાના 2 કલાક પછી લઈ શકાય છે. જો કોઈનું પાચન નબળું હોય તો તેઓ તેને વરાળમાં બાફીને પણ ખાઈ શકે છે, જેથી પાચન સરળ બને અને પોષક તત્વો બરાબર મળી રહે. હવે પછીની વસ્તુ છે બદામ. બદામમાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાડકાં મજબૂત કરે છે અને સ્નાયુઓના હલનચલનમાં મદદ કરે છે, જેથી પગના ગોઠલા ચડવાની સમસ્યા ઓછી થાય છે. રોજે 5 થી 6 પલાળેલી બદામ ખાવી જોઈએ. જો કોઈ વડીલ બદામ ચાવી ન શકતા હોય તો બદામની પેસ્ટ બનાવીને દૂધમાં નાખીને પી શકાય છે, જે એક ટોનિક જેવું કામ કરે છે. ત્યાર પછી આવે છે મેથી દાણા. આયુર્વેદમાં મેથી દાણાને સાંધાના દુખાવા માટે વરદાન માનવામાં આવે છે. રિસર્ચ મુજબ મેથીમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ગઠિયા અને આર્થરાઇટ્સમાં ખૂબ મદદરૂપ છે. શિયાળામાં મેથીના લાડુ, ફણગાવેલી મેથી કે પલાળેલી મેથી લઈ શકાય છે. રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી દો, સવારે પી લો અને મેથીના દાણા ચાવીને ખાઈ જાઓ. આનાથી પાચન પણ સુધરે છે, પરંતુ જેઓ બીપી કે શુગરની દવા લે છે તેમણે સાવધાની રાખવી અને સગર્ભા સ્ત્રીઓએ મેથી ટાળવી જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. આ 5 મુખ્ય વસ્તુઓ સિવાય કેળા અને કિશમિશનું કોમ્બિનેશન પણ અદ્ભુત છે. કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે સ્નાયુઓને રાહત આપે છે, જ્યારે કિશમિશ લોહી વધારે છે. રાત્રે 15-20 કિશમિશ પલાળી સવારે કેળા સાથે ખાવી જોઈએ. આ ઉપરાંત બીટરૂટ પણ ખાવું જોઈએ, જે શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ વધારે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. અખરોટ પણ સાંધાના લ્યુબ્રિકેશન માટે ખૂબ સારા છે, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ બધી વસ્તુઓ એક સાથે રોજ લેવાની જરૂર નથી. તમે તેને વારાફરતી ડાયટમાં સામેલ કરી શકો છો. સાથે સાથે કઈ વસ્તુઓ ટાળવી તે પણ જાણવું જરૂરી છે. તળેલું અને જંક ફૂડ સાંધામાં સોજો વધારે છે, એટલે કે બંધ કરવું જોઈએ. ખાંડ અને પેકેટ્સ જ્યુસ પણ સોજો વધારે છે. વધુ પડતું મીઠું શરીરમાં પાણી રોકી રાખે છે, જેથી સોજો અને ભારેપણું લાગે છે. જો તમે રેડ મીટ ખાતા હોય તો તેને પણ બંધ કરવું જોઈએ, કારણ કે તે ઇન્ફ્લેમેશન વધારે છે. છેલ્લે માત્ર ખોરાકથી જ નહીં, પરંતુ શારીરિક પ્રવૃત્તિથી પણ તાકાત આવે છે. જો તમે સારું ખાઓ છો પણ શરીર હલાવતા નથી તો પોષણનો પૂરો ફાયદો નહીં મળે. એટલે રોજે 15-20 મિનિટ ચાલવાની આદત પાડો. સવારે હળવી સ્ટ્રેચિંગ કરો, જેથી શરીરની જકડન દૂર થાય અને સાંધા ખુલે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. તમારો એક શેર કોઈ વડીલને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.